ચૈત્ર સુદ નોમ રામનવમીના દિવસે તારીખ કઈ છે આજે 7/5/2025 ના દિવસે માતાજીના મઢે 52 પૂર્ણપૂર્ણના ભેગા થઈને માતાજીનો જયકાર પાડીને સંવિધાનની અંદર નવા કાનૂનની અને નવી ઉઘરાણીની સલાહ મુજબ 52 ભેગા થયેલા છે. તો 2024ની જેની ઉઘરાણી બાકી હોય તે આપવા મહેરબાની કરશો. એમની અંદર તમારી ભલાઈ છે, માતાજી તમારું ભલું કરશે. અને તમે ઉઘરાણી નહીં આપો તો સંવિધાનના કાનૂન તમને લાગશે ને બહાર રહેશો. બીજી 2025ની ઉઘરાણી જે અમે 52 થઈ માતાજીના મઢેથી માતાજીને પૂછી 52ને પૂછી કરી અને 1001 રૂપિયો જૂની ઉઘરાણી જે છે ચાલુ એમને અને નવી ઉઘરાણી કુંવારા માણસો, કુંવારા છોકરાઓ, પૂર્ણપુરના, પેઢીના, ચોટીવાળા એના 500 રૂપિયા રાખેલા છે. એ આપવા મહેરબાની કરશો. આજ સંવિધાનમાં એ બિલ પાસ થઈ ગયેલું છે, પાકું કરેલું છે સંવિધાનની અંદર અને માતાજીના જયકારા પડાયેલા છે. બીજું શું કે બાકી જે આરતીવાળા જે નથી આવ્યા એની જે ઉઘરાણી અને આરતીના પૈસા બાકી એ આપવા બહુ મહેરબાની કરશો ને કે બાલ પર રહો. જેમ તમે નહીં આવો એમ તમારું નોખું 52થી પડતું જશે. બસ 52 છે મહિન પહીન દીવો દેતો આ બધું બંધ થઈ જાય. બીજું એ કે આરતીની અંદર જે આજે 5000 રૂપિયા રાખ્યા હતા દંડની અંદર એના 10,000 રૂપિયા કરી નાખે. જે આરતીની અંદર નહીં આવે એને 10,000 રૂપિયાનો દંડ આપવો પડશે. અને આરતીની અંદર નહીં જ્યાં સુધી દીવો દેતો મહિન પહીન બધું બંધ થઈ જાય. બોલો બીજો બે અક્ષર બીજા કોઈ બોલો ભાઈ. બોલ દશદેવી માત કી જય, બોલો વડી મેલી માત ની જય. આ સંવિધાનને લાગુ કરવા માટે 52 ભાઈ ભેગા થઈને બધા 52 થઈને આ કાનૂન કરેલો છે. 52 ભાઈનો કાનૂન કરેલો છે આ સંવિધાનના માટે. અને આ કાનૂનને માન આપજો. અને મારો હાથ જોડીને વિચાર પ્રાર્થના છે બધા 52 ને મારો ભારત છે કલ્યાણ બધા ફળવા. બોલો દશદેવી માત કી જય, બોલ દશેરી માતની જય, ગાદી વાળી 4000 માતની જય, બોલ વડી મેળી માતની જય, બોલો ઉતારી મેળી માતની જય, બોલો મોતી માતની જય, બોલો મોતી મેળી માતની જય, બોલો સુરમઈ માતની જય.